રામ રામ બધાને બધા મજામાં ને મજામાં માજો છો ભાઈ તમારા ભાઈ આજ બપોરે સ્કૂલે થઈ ગઈ પછી શનિવાર હતો એટલે અને આપણે જવાનું ભાઈ નંદને તેડવા ગાડી ચાવી અંદર ભૂલાઈ ગઈ અને આપણે નીકળી જા અંદર ભાઈ કુકરનો અવાજ આવે છે આપણે હાયાબુસામાં ચડાવી ચાવી હાયાબુસા થઈ ચાલુ લાઈટ ચાલુ છે હવે આપણે નંદને તેડતા આવી ઓકે હાયાબુસાની પાર્કિંગ મોડમાંથી હટાવી લીધી છે આપણે ત્યાર પછી ભાઈ તમારા ભાઈ કંઈક બપોરે હું આવી ગયો તો ઉપર અંધારું ફેટાય અમે 2:30 જેવું વાગ્યું છે તમારા ભાઈ વી જાય પછી ઉઠીને ફરી આપણે વ્લોગ કન્ટિન્યુ કરીએ તો આપણે ઉઠીને પાછા વ્લોગ બનાવી સુઈ જાય તો ઘડીક આપણે ત્યાર પછી ભાઈ કીધું તો ખરી કે આપણે ઉઠ્યું નહીં તો કંઈક કામ આવી જાય એટલે આપણે હું ને આપણા કાકા ભાઈ નીકળી ગયા હતા વાડી સાઈડ આપણે બુલેટ લઈને આ જ્યાં સ્પ્લેન્ડર જેવું લુક આવે પછી એ બુલેટ ઓકે તો આપણે ફટાફટ ભાઈ વાડીએ જાય પહેલાં હતા ટાટ પડે બેટા બપોર ને તોય ટાટ પડે તડકા ધૂમનું પાછી ભાઈ આપણે પૂગી ગયા હતા ઘરે અને ઘરે પૂગ્યા પછી જો ભાઈ આપણે કાકા છોકરાને બધા બેઠા છે આનું નામ વિવાન છે આમ તો ઘણી વાર વ્લોગમાં જોયું આ પહેલાં વચ્ચે આવે જો અમારે ગગી પછી ભાઈ હાન થઈ ગઈ બધો દાયરો જમાવ્યો બેઠા હતા પપ્પા આ બાજુ દાદા કાકા બધા બેસી ગયા ભાઈ વાતું જમી હરખે છે હતા આ બાજુ બાજુ બેઠી અને અમારા છોકરાનો થઈ હક ના થાય ભાઈ ક્યાંક ને ક્યાંક મસ્તી જોઈએ અમારા માનવભાઈ ડાયો ભાઈ શાંતિથી બેઠો હોય જો અહીંયા એ કઈ છે ડાગલાને જેમ બેઠો શાંતિથી અને તમારા ભાઈ બે કાકાઓને વચ્ચે ભાઈ હલવાઈ ગયો છે અહીંયા જો તો વિવાન રમે છે નોંધવા ખાંચામાંથી આવે વ્લોગમાં ને તમારા ભાઈ હલવાઈ ગયો પછી હે ને વાડીથી આપણે આવી ગયા ભાઈ ઘરે અહીંયા આવતે ભાઈ તાપડું ઉખેર મેલું પતિભાઈ અને સચિનભાઈ જર્સી જટે અહીંથી પેલા એની છે કાં ભૂલાઈ ગઈ સોરી ભાઈ એની જ જર્સી એ હતા લ્યો એની તો વાં હે આ ખબર નહીં કયા નંગની છે પાછળ જર્સી આ સોરી પતિભાઈ તમારી ભૂલાઈ ગઈ મને આ નંગની છે ભાઈ ત્યાર પછી છે ને ઘડીક વાર થઈ ગઈ એટલે આ ભાઈ મને અંધારામાં લઈ આવ્યો ઓકે કંઈ નહીં ખાલી એક ઝાડુ હરગાવ ઝાડુ તો ના બાવેડા હવે પછી આ રહ્યા દે ભાઈ અટાણ આ કોઈના બાપનું ના માને અટાણ ના પાડી હતી કે ભાઈ રહેવા દે તોય હરક પદોળો થઈને કરે જોવી અટા ભાઈ તાપડું થઈ ગયું છે હાંજના કંઈક 10:30 જેવું થઈ ગયું તોય હજી એને કરું જેમ કે 11 વાગે તમે હમણાં હોઈ જાઓ અડધી કલાકમાં અને વાં અમારા ઘર પાસે ભાઈ તાપડું મજાનું હાલતું હતું હરક પદોળો થઈને લઈ આવ્યો તાપડું કરાવવા મને જવું તઈ જો દેખાય તમને તાપડું કરે જો હા એટલે નંગ છે ને અમારા અને વા કોઈક બીજાનું તાપડું હાલે જો બસ હજી એક આમ ક્યાંક હજી એક તાપડું હાલતું હતું એમ ફરતે બાજુ તાપણા ને તાપણા હાલે છે આપણા ભાઈ પથીભાઈનો આઈડિયો થોડોક તકામ કર્યો જો અવળું તાપડું કર્યું અને બેઠા બેઠા જો આ કલાકાર હે આને અવળું હેર ગયું જો એમ જોઈ લ્યો રોગી કારણ વાતનું અવળું હરગાવ્યું છે આને એટલે જરાય જરૂર નથી આને હરગાવવાની તો આ ભાઈને હરક પદુલો થઈને હરગાવ્યું એટલું તો ભાઈ આ બ્લોગને એન્ડ કરો તમને બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આપણે મળીએ આગલા બ્લોગમાં તો ત્યાં સુધી બધા બાય નંદભાઈ આપણે ઉતારે જો